हेलो गाइस, जय माताजी। तो गाइस वागी गया 10 આપણે હતા ખેતરમાં। તો ખેતરમાં આવ્યા હતા સવારના બીજા ભાઈ ના ખેતરમાં જે હતા ટ્રેક્ટર લઈને અમને મફળી લાવવાની હતી, તો એમની મફળી લેતા આવ્યા। રિટર્નમાં આપણે ત્યાંથી ઘાસ વાળી લાવ્યા 4 મતલબ થોડું એથી પાછા આપણા ખેતરમાં આવ્યા। ઉધર આવીને મગ વાડી ગાડે 2 પોટલા, આ 2 પોટલા મગ વાડ્યા। વિકીની મમ્મી લાકડો કાઢે છે જે ઘર માટે। તો આપણે મગ બગ વાડી નાખીએ, ચોખ્ખું કરી નાખીએ એમ। ખાલી બપોર પછી આવીને મફળી કાઢી લેવાની છે ખેતરમાંથી। મફળી બધી કાઢી તો તળિયા ઉપર નાખી દેવાની છે। તળી નાખી છે ને આપણે ચોખ્ખું કરીને 2 દિવસ રહેવા દઈને ખેડીને પછી નાખવાનો તમાકુનો રોપ। તો આટલી બી મદદ કરાવીએ યુગીની મમ્મીને લાકડો કાઢવામાં। એમ હું પેલો કાઢું કરી જાડો લાકડો। તો ગાઈ આપણે અહીંયાથી જાડો લાકડો કાઢવાનો લીબડાનો। હોટલના તો સંડાસ બાથરૂમના દરવાજા એ લોકો કાઢી ગયા। લગભગ 2 વર્ષથી સળંગ બંધ જ છે, દરવાજા રહેવા નહીં દીધા કોઈને। ગાય આપણે કાઢીએ લાકડો। કાઢે પણ આપણે મોલ છે તો અહીંયા નાખવાની છે મફળી। આ બધું બપોર પછી સાફ કરી દેવાનું છે। આ બધું પાવડાથી સાફ કરીને પેલી મફળી ઉપાડી છે કાલની, અહીંયા નાખી દેવાની સુકાવવા માટે। જ્યારે આખા ખેતરની મફળી કાઢીને આ ભેગી કાઢી નાખશું। એ હવે છે એ પપ્પા રોડ ઉપર જોતા જોતા જોઈ છે કે 2 જણા યાદ રોજ કાઢે છે, બીજું કોઈ કામ નહીં કરવાનું કઈ થઈ જાઓ ગોમોમાં। આપણે અહીંયા હતા ઘેર આવીને હાથ પગ ધોઈને તૈયાર થઈ ગયા। તો ડુંગળી બટાકાવાળો ભાઈ આવે છે, આપણે લેવાનું લસણ। આપણે એનું વેટ કરીને ભરે છે। અહીંયા આવે તો કીધું લઈએ ને કંઈ નહીં ઊભો રહે ભાઈ। તો ભાઈ ઉતરી પડ્યો પાછો વાળીને। તો ગાય જુગવી તો ઉઠીને અંબા મળે છે, 11 વાગે ઉઠે છે ભાઈ। હા વહેલો ઉઠી ગયો, પાછો ઊંઘી ગયો, પાછો 11 વાગ્યા દીધો। આપણે તો ઘેર મગની શાકો લાવ્યા છે એના માટે વાઢીને। મગની શાકો એને પપ્પા આ બાજુ કાકા ને કાકીને ચાર પૂરો કરી ગાયો। આવી જુગવી તો આમ હેડવા મળે છે રસ્તામાં સીધો, પાછળ જતો રહે મને લાગે છે। હા તો અહીંયા ડેકોરેશન કરી નાખતા દૂધીનું અમે શો માટે જ છ લાગે એ તો ડેકોરેશન કરી દેતું। વાહ નવરાત્રી વાળા ભાઈ ને જ કહેવાનું હતું। ગાય જુગીર તો જાય છે, હું શેક પોકા છે જોજો તો એ ખાલી પાછો વળી ગયો પેલો છોકરો બોલે છે બેટા કોકરા વાગે કે ભાઈ જા કુકુ થાય પછી। તો ગાય જમીને નીકળ્યા લસણ લેવા માટે યુગીને 2। તો ગાય આપણે આવી લસણ લેવા।
લસણ સાફ કરી નાખે છે ભાઈ. તો ગાઈસ આપણે તો લઈ લીધું લસણ લઈને ઘેર 100 રૂપિયાનું 1.25 કિલો લસણ આલ્યું ભાઈને. તો લઈ લીધું લસણ ગાઈસ ઘેર. અમે તો લસણ લઈ લે યુગીન મમ્મી કચરો વાળશે. તો ગાઈસ અમે આવી ગયા લસણ લઈ ગયા યુગીને બે યુગીને અંકલ નાખ્યું છે રસ્તામાં આવ્યા. પપ્પા તો ખેત કરતો પપ્પાને ટપલું બતાવવા આવે બધા. તો ગાઈસ બે અંકલ પપ્પાને 2 દિવસથી ટકલું કરાય છે. તો યુગીને यार अंकर कर युगीनी मम्मी तो खेतर में आई थी कंटाड़ी थी मन कहता है पोतू कर दो आप करा पोतू आप करवा मंडी पर पोतू. युगीनी मम्मी कहता तो अमुक खेतर में मदद कराओ तो मन घेर मदद कराओ. कचरो वागी तो घेर आई भाई हूँ पोतू करवा मंडी पर फटाफट काम पटी जाए बराबर खाई लिए करो पर है बपोर आप कर दिए पोतो. तो गए आप तो आइए बेन घेर आई खावा बी आया तो चार नाय छे बधु लसण बसण लाया पोतू कर बधु काम कर दीधुं घेर. एक वार 12 वागे 12 थी गया तो खावा बैठा छे. हूँ बनावी छूँ हूँ हमें शू था शू बनावी खावा मगनू शाक है. हूँ तो कढ़ी समझे तो मकई रोटला बनाया है मकई गवाना रोटला छाछ लाइस आ डूंगरी बटाका शाक रेगना बटाका ए बापू आव करी तू. तो गाइस मम्मी मम्मी चालू कर दीधुं खावानुं अने आ भाई तो आप तो गाय काढ़ दीधुं खावानुं मग शाक मगनुं शाक काढ़ दीधुं. युगीर भाई तो फाफड़ा लईने फरे जईश. युगीर हाय कर दे बेटा हाय. हाँ बहु हैरान करवा वाळो माणस आई रही जो थाली में बेही जाऊँ बेटा वागत मारो छोकरो मम खावानुं होय कि बेहवानुं होय. हारू 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 अमरी है जो है. तो गाय जमा तो युगीर आ रीतना रही जाए वात वात पर वाघ है पेलो खाटलो बहु हैरान करवा वाळो माणस है. हारो हारो यार जो गाय चलो उभा थी जाओ मारो छोकरो तो उभो थी जाए पप्पा छोकरो तो उभो थी जाए भाई बस. हाँ 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 हारू पण हूँ करूँ हता जे करवू होय कर जे करवू होय कर बस जे करवू होय हाँ पेलो फाफड़ो तो मोढ़ा में काढ़ भाई. पेलो बैला हणकू खान पेलो फोतरो उड़ाड़तो तो एटला में घेर आवीने फाफड़ा उड़ाड़े. तो गाइस आपणे જોઈ લઈએ શાંતિથી યુગીરભાઈનું કામ છે રંગ કરવાનું એ રંગ કરતા રહી આપણે ખાઈ લેવાનું. રંગ કરવા વાળા માણસની હેર આવીને મમ્મી મારે છે દોઈ દોઈને દો જતો રહે છે. માયો મમ્મા માયો કા આ હું આવું છું ગો હું રે સરક આ મન છે ગો કે પેલો હેડે છે યુગીર હેડે છે પાછું ચો